ટીઆરપી ગેમ ઝોનનું જે કાંડ છે એમાં ઘણી બધી બેદરકારીઓ સામે આવી છે, જેની સામે તપાસ કરતા અધિકારીઓને સંકોચ થતો હોય એવું લાગે છે. એટલે એ બધી વસ્તુ અમારા ધ્યાનમાં આવી કે આ બેદરકારી 4 વર્ષથી હાલતી હતી. એ બેદરકારીના કારણે આ બનાવ બન્યો છે અને કિંમતી જાનહાનિ થઈ છે. જે લોકો ભારતના ભવિષ્ય પ્રકારના નાગરિક હતા એવા બાળકોનું એમાં મોત થયું છે. એનાથી અમે 5 જેટલા એડવોકેટો સાથે મળીને વિચાર્યું કે આ સોસાયટી માટે કંઈક આપણે કરીએ. એના માટે આ તપાસ દિશાવિહીન ન થાય, તપાસ દિશામાંથી ભટકે નહીં, તપાસ ગેરમાર્ગે ન દોરાય, એના માટે મેં આ ફરિયાદ દાખલ કરી. જેમાં ખરેખર લાગુ પડતા હોય ને એવા વ્યક્તિઓને પણ ઇન્વોલ્વ કરવા જોઈએ ફાયરમાં, જે નથી કરવામાં આવ્યા. એટલે એ ગુનેગાર અને ગુનાહિત બદ ઇરાદાથી જે તપાસ થાય છે એ અટકાવીને યોગ્ય દિશામાં તપાસ જાય, એના માટે મેં ફરિયાદ કરી છે. ફરિયાદનું મેઇન અમે પ્રાર્થના જે કરી છે ફરિયાદમાં કોર્ટ્સમાં એ છે કે જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બધા અમુક સેકન્ડ કેટેગરીના અધિકારીઓ છે. તો એ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો એની જવાબદારી સરકારે ફિક્સ ગણી છે, એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રથમ દર્શનની રીતે એની જવાબદારી છે, સાબિત કરવાનું કામ કોર્ટનું છે, પણ પ્રથમ દર્શનની રીતે જવાબદારી દેખાણી છે એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો જ્યારે પ્રથમ દર્શનની રીતે જવાબદારી સ્પષ્ટ થઈ છે તો એનો મતલબ એ કે પ્રાઇમા ફેસી કેસ બને છે. તો જ્યારે પ્રાઇમા ફેસી કેસ બનતો હોય ત્યારે CRPC 154 મુજબ ફરિયાદ થવી જોઈએ અને 156 મુજબ જે તપાસની કાર્યવાહી થાય છે એ મુજબ પણ આ લોકોના નામ FIRમાં ઇન્વોલ્વ થવા જોઈએ. એ શું કામ નથી કરવામાં આવ્યા એ વાતને આગળ વધારીએ તો જે લોકો સસ્પેન્ડ થયા છે એની જે જવાબદારી બને છે તો એના અધિકારીઓ જે ઉપરના છે એનાથી અપર કેટેગરીના, જેમ કે મ્યુનિસિપાલિટી આવે છે તો એમાં મ્યુનિસિપલ કમિશનર હોય. GDCR 2017 નામનો કાયદો છે જે ગેરકાયદે બાંધકામ કરવાની પ્રવૃત્તિ છે, ગેરકાયદે લાઇસન્સ છે, ગેરકાયદે આવા જે કાંઈ કૃત્યો થાય છે એને અટકાવવા માટે એને એની તકેદારી રૂપે કાયદો કે આટલું ફરજિયાત કરવું જોઈએ. GDCRની સેક્શન 22 છે, એ મુજબ 20 અને 22 મુજબ કાર્યવાહી થવી જોઈએ. તો એ મુજબ ફાયર ઓફિસરે ઇન્સ્પેક્શન, ટ્રેનિંગ કે ફાયર આવે ત્યારે શું કરવું, ફાયર ઇવેન્ટ બને ત્યારે શું કરવું, એના માટેની ટ્રેનિંગ, આ બધું એક કાયદાકીય રીતે પ્રક્રિયા છે જે ફોલો કરવી પડે, ફરજિયાત છે. તો એ વસ્તુ ન કરીને એમાં આ ખાડા કાન કરીને કોઈ દિવસ ઇન્સ્પેક્શન થયું નથી. 4 વર્ષ સુધી સતત ચાલતી પ્રક્રિયા, ચાલતો ગેમ ઝોન 4 વર્ષથી ચાલે છે. તો આ 4 વર્ષ સુધી સતત ગુનો બનતો હોય, કાયદાની પરિભાષા મુજબ આ ગુનો સતત 4 વર્ષથી બને છે. તો એ અધિકારીને ધ્યાનમાં ના આવે, જે માત્ર ને માત્ર 500 રૂપિયા દંડ ઉઘરાવવા માટે તમને ઘરેથી ગોતી લે છે ટ્રાફિકવાળા. તો આ તો 4 વર્ષથી ચાલતું, બહુ મોટી જગ્યામાં ચાલતું કમઠાણ હતું. આવી બધી બેદરકારી થઈ તો બરાબર, તમે તપાસમાં પણ એ બેદરકારીને ઢાંકવામાં આવે, ઇરાદાપૂર્વક ઢાંકવામાં આવે. તો આ તપાસમાં કાંઈ ઢાક પીછોડા ન થાય અને જે લાયસન્સ ઓથોરિટી હોય એની ઉપરી અધિકારની જવાબદારી હોય કે સાઇન સિગ્નેચર બધા એના હોય. કમિશનરના તાબા હેઠળના કર્મચારીએ, લાયસન્સ બ્રાન્ચના અધિકારી NI રાઠોડે જે સાઇન કરેલી લાયસન્સ આપેલું, તો એ લાયસન્સ આપતી વખતે એણે જે ચેકિંગ કરવું જોઈએ, ઇન્સ્પેક્શન કરવું જોઈએ, એ નથી કર્યું અને એમને આપ્યું છે. એટલે એ જવાબદારી એની તો બને જ છે, એટલે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. એને બલીનો બકરો બનાવીને સસ્પેન્ડ કરાવ્યા. તો એના જે જવાબદાર અધિકારીઓ છે કે જેણે પોતે રાઠોડ સાહેબે શું કર્યું છે એ જોવું પડે. આ PSI રાઠોડ સાહેબ એટલે કહે છે કે એ એક સારા અધિકારી હતા અને સરકારી PI કક્ષાના અધિકારી છે, પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી, આખું એક પોલીસ સ્ટેશનના અંડરમાં આવે એ લેવલના અધિકારી હતા. તો એને આપણે સાહેબ કહીએ તો રાઠોડ સાહેબનો ગુનો એટલો છે કે એણે બેદરકારી ઇન્સ્પેક્શન કર્યા વગર લાયસન્સ આપ્યું. પણ એમાં લાયસન્સ મંજૂર કરતી વખતે, સાઇન કરતી વખતે IPS કક્ષાના અધિકારી જે તે સમયના એ પણ ઇન્વોલ્વ હોય, એની પણ જવાબદારી ફિક્સ થાય. ભલે
એમને એ લોકો ઈચ્છતા ના હોય કે આમાં આવો બનાવ બને, પણ તકેદારી રાખવાની જવાબદારી એમની છે. તો એમની જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ. એમની જવાબદારી ફિક્સ થાય એ રીતે એમનું એફઆઈઆરમાં નામ હોવું જોઈએ. સસ્પેન્શનની કાર્યવાહી એના ઉપર પણ થવી જોઈએ. સસ્પેન્શનની આગળ વધીને સજા પડે ત્યાં સુધી એને સજા પડે કે નિર્દોષ થાય ત્યાં સુધી, કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી કાર્યવાહીમાં એને મહત્ત્વની જગ્યા કે મહત્ત્વની પોસ્ટ ન આપવી જોઈએ. આ બધા એક્શન લેવા જોઈએ. જેનું મૂળ પાયો એફઆઈઆર છે, તો એફઆઈઆરમાં જ એનું નામ લખવાનું નથી એવું, એટલે અમે આ કાર્યવાહી ડાયરેક્ટ કોર્ટ સમક્ષ કરી છે. સાહેબ, વાત કરીએ, તમે જે કોર્ટ સમક્ષ વાત કરી છે એમાં કોના નામ લખવાની વાત કરી છે, કેટલા વ્યક્તિઓ છે અને શું માંગણી છે તમારી? અમે હાલમાં અમારા ધ્યાનમાં આવેલા 13 વ્યક્તિઓ કે જેમાં રાજકોટના હાલના પોલીસ કમિશનર, પછી રાજકોટના હાલના તો ન કહેવાય હવે, કારણ કે એ લોકોની હવે ટ્રાન્સફર થઈ ગઈ છે. અત્યારે કઈ જગ્યાએ પોસ્ટિંગ છે એ વગર પોસ્ટિંગના વ્યક્તિઓ, ત્રિશંકુ જેવા વ્યક્તિઓ છે. વિધિબેન ચૌધરી છે, રાજુ ભાર્ગવ છે, સુધીરભાઈ દેસાઈ છે, ડૉક્ટર સુધીરભાઈ દેસાઈ. આ આઈપીએસ કક્ષાના અધિકારીઓ છે. પછી આઈએએસ કક્ષાના અધિકારીઓ છે. આનંદ પટેલ મ્યુનિસિપલ કમિશનર હતા. પછી એના તાબાના જયદીપ ચૌધરી છે, આસિસ્ટન્ટ એન્જિનિયર હતા